नमस्कार दोस्तों, लेट अस सॉल्व ट्यूटोरियल नंबर 5 यूनिट 2 डिफरेंशिएशन एंड इट्स एप्लिकेशन। यूनिट 2 नो जे 5मो ट्यूटोरियल है एनी मेन थीम है दोस्तों कॉम्पोजिट फंक्शन एटले के चेन रूल। फंक्शन नी अंदर फंक्शन होय तो केवी रीते डेरिवेट करवू ए आपणे जोईशुं। साथे साथे इनवर्स फंक्शनना फॉर्म्युलास पण छे। जो आपे मारो अगाउनो विडियो ना जोयो होय तो फरी रिक्वेस्ट करीश के एक वखत जोई लेजो कि जेथी आपने बधा फॉर्म्युलास अने एनी टेक्निक्स वधारे ख्याल आवी जाय। y इक्वल्स टू e रेस टू 2x देन फाइंड dy बाय dx। तो अहींया दोस्तों e रेस टू 2x आपेलो छे तो सौथी पहला આપણે e रेस टू x નું કરીએ તો e रेस टू x નું e रेस टू x જ થાય આપણે જાણીએ છીએ અને 2x નું થશે 2 into x નું 1 તો આન્સર આવશે 2 into e रेस टू 2x। so option D is the correct answer। second question, y equals to sin 3x। तो સૌથી બહારનું ફંક્શન છે sin, अंदरનું फंक्शन है 3x। तो साइन नो डेरिवेट शू थाय दोस्तों तमने खबर है देट इज कॉस अंदर वाळू एम एम पछी बाजू 3x નું કરીશ तो 3 into 1 that is 3 itself। तो आंसर आयो 3 cos 3x that is option B is the correct answer। चलो नेक्स्ट y इक्वल्स टू log आखा ने x समझो तो log x નું થશે 1/x। तो x ની જગ્યાએ શું મૂકીશું 2x - 1 into आ 2x - 1 નું अगेन करीश तो 2x નું 1 1 નું 0 तो आंसर आवशे 2। तो दैट इज 2/2x - 1 दैट इज अगेन ऑप्शन बी इज द करेक्ट आंसर। xy इक्वल्स टू 1 देन व्हाट इज dy बाय dx। तो हूँ y ने लखी सकूँ दोस्तों 1/x। हवे हूँ एनु डेरिवेट करीश तो 1/x एटले कशुं नहीं पण x ની -1 पावर। तो x रेस टू एनो फॉर्म्युला शुं कहे छे -1 x रेस टू -1 -1 that is -1 into x रेस टू -2 that is -1/x square। so option A is the correct answer। आ तो डायरेक्ट फॉर्म्युला है cos इनवर्स x नो -1/(1 - x square। tan इनवर्स नो 1/1 plus x square। આપણે જાણીએ છીએ दोस्तों sin इनवर्स x plus cos इनवर्स x happens to be π/2। આપણે સેમ 1 માં ભણેલા છીએ અને π/2 એક કોન્સ્ટન્ટ વેલ્યુ થાય અને કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ શું થશે 0। સેમ વે tan ઇન્વર્સ x પ્લસ cot ઇન્વર્સ x π/2 થશે જેનો આન્સર 0 આવશે। y ઇક્વલ્સ ટુ e રેસ ટુ tan ઇન્વર્સ x સોરી e રેસ ટુ tan x। તો e રેસ ટુ x નું e રેસ ટુ x અને x માં શું છે tan x તો tan x નું પાછું શું થશે sec square x। તો ઓપ્શન C ઇઝ યોર કરેક્ટ આન્સર। log 5x નું થશે 1/5x અને 5x નું થશે into 5 5 કેન્સલ થઈ જશે 5 કેન્સલ થઈ જશે તો અગેન આનો આન્સર આવશે 1/x। लेट अस स्टार्ट 3 मार्कर और 4 मार्कर क्वेश्चन। e रेस टू sin x। तो e रेस टू sin x નું જ્યારે ડેરિવેટિવ કરીશ दोस्तों तो સૌથી બહારનું ફંક્શન જ્યારે આને યાદ રાખવાની એક ટેકનિક આપું તમને કોઈપણ ફંક્શનનું ઉચ્ચારણ તમારે ઇંગ્લિશમાં કરવાનું છે। યુ હેવ ટુ પ્રોનાઉન્સ મેક પ્રોનાઉન્સ ઇન ઇંગ્લિશ। તો આ ફંક્શનને જ્યારે હું રીડ કરીશ તો ધીસ વિલ બી e રેસ ટુ sin x। તો હું શું પહેલાં બોલ્યો e રેસ ટુ તો e રેસ ટુનું શું થશે e રેસ ટુ એક્સનું e રેસ ટુ એક્સ અને પછી હું બોલ્યો sin x તો હજુ sin x નું ડેરિવેટિવ હું કરીશ that is nothing but cos x। that's it। चलो सेकंड क्वेश्चन sin of x square એટલે સૌથી બહારનું ફંક્શન કયું હું બોલ્યો દોસ્તો sin। તો sin નું શું થશે cos અંદરવાળું x square એમને ફરી પાછું અંદરવાળા x square નું કરીશું that will be 2x cos x square। डी बाय डी एक्स ऑफ साइन स्क्वेर एक्स। तो હવે આને હું ધ્યાનથી ફરીથી એકવાર લખું છું। ધીસ ઇઝ સાइन
આપણે આને જનરલી શું વાંચીએ છીએ દોસ્તો, સાઇન સ્ક્વેર એક્સ, પણ એકચ્યુઅલી આનું પ્રોનાઉન્સ એ રીતે થાય, ધીસ ઇઝ નથિંગ બટ ધ સ્ક્વેર ઓફ સાઇન એક્સ. તો હું પહેલાં શું બોલ્યો, સ્ક્વેર ઓફ સમ ફંક્શન, એટલે સૌથી બહારનું ફંક્શન કયું છે, સ્ક્વેર, અને કોનું સ્ક્વેર છે, દેટ ઇઝ સાઇન એક્સનો સ્ક્વેર છે. તો અંદરનું ફંક્શન કયું થયું, સાઇન એક્સ થયું. તો એક્સનો સ્ક્વેર એનું ડેરિવેટિવ શું થાય દોસ્તો, 2x. તો એક્સની જગ્યાએ શું છે આપણા જોડે, સાઇન એક્સ, પણ અંદરવાળા સાઇન એક્સનું બાકી. સાઇન એક્સનું ડેરિવેટિવ શું થાય આપણને બધાને ખબર છે, દેટ ઇઝ કોસ એક્સ. આ એક આપણું ફોર્મ્યુલા છે, ધીસ ઇઝ નથિંગ બટ સાઇન 2x. ડી બાય ડી એક્સ ઓફ લોગ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ 1. તો સૌથી બહારનું ફંક્શન કયું છે, લોગ. લોગનું શું થશે, 1/x સ્ક્વેર પ્લસ 1, પણ અંદરવાળા એક્સ સ્ક્વેર પ્લસ 1નું બાકી, દેટ ઇઝ 1/x સ્ક્વેર પ્લસ 1 એઝ ઇટ ઇઝ, અને એક્સ સ્ક્વેરનું થશે 2x, આ 1નું થશે 0. સો ફાઇનલ આન્સર 2x/x સ્ક્વેર પ્લસ 1. ડી બાય ડી એક્સ ઓફ લોગ ઓફ સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. તો જો સૌથી બહારનું ફંક્શન છે લોગ, એની અંદર સ્ક્વેર રૂટ, એની અંદર એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, એટલે ટોટલ 3 ફંક્શનનું કોમ્પોઝિશન છે દોસ્તો. તો સૌથી પહેલાં આખાને એક્સ સમજો, તો લોગ એક્સનું શું થશે, 1/x. પણ હજુ આ રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેરનું બાકી. ચલો ફરીથી રૂટ એક્સનું શું થશે દોસ્તો, 1/2 રૂટ એક્સ, અને સ્ક્વેર રૂટની અંદર શું આપેલું છે, એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એનું બાકી. હવે ધ્યાનથી જો, રૂટ એક્સ ઇન્ટુ રૂટ એક્સ શું થઈ જશે, સ્ક્વેર રૂટ કેન્સલ, દેટ ઇઝ 1/2 ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, અને એક્સ સ્ક્વેરનું શું થશે દોસ્તો, 2x. 2 કેન્સલ, આન્સર આવ્યો x/x સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. દેટ્સ ઇટ. તમે ચાહો તો આને બીજી રીતે પણ કરી શકો છો, સ્ક્વેર રૂટને 1/2 પાવર લખાય, 1/2 આગળ આવી જશે, અને થોડું કામ ઇઝી થઈ જશે. હવે કોમ્પોઝિશનની સાથે સાથે આઈધર મલ્ટિપ્લિકેશન આઈધર ડિવિઝન, દેટ ઇઝ e⁴x ઇન્ટુ cos 3x. તો મલ્ટિપ્લિકેટિવ રૂલ શું કહે છે દોસ્તો આપણો, પહેલું કુદીન બાર, બીજાનું ડેરિવેટિવ, પ્લસ બીજું કુદીન બાર, પહેલાંનું ડેરિવેટિવ. સિમ્પ્લિફાય કરીશું આપણે, e⁴x એમને એમ, કોસનું થશે માઇનસ સાઇન, અને 3xનું થશે 3xનું 1. અગેન cos 3x એઝ ઇટ ઇઝ, e⁴xનું થશે e⁴x, e⁴xનું e⁴x જ થાય, અને 4xનું થશે 4 ઇન્ટુ 1. સો જો દોસ્તો બંનેમાંથી e⁴x કોમન નીકળે છે, તો e⁴x કોમન, અહીંયા ગાડી હું પહેલાં લખીશ 4 cos 3x minus 3 sin 3x, and that's my final answer. અમુક વખતે ફાઇન્ડ કરવાની જગ્યાએ એવું પૂછે કે પ્રૂવ ધેટ ધીસ ઇક્વલ્સ ટુ ધીસ. તો ડી બાય ડી એક્સ ઓફ સાઇન લોગ એક્સ અપોન એક્સ. તો જો દોસ્તો અહીંયા ડિવિઝન લો છે, તો ડિવિઝનનો લો આપણો શું કહે છે કે નીચેવાળાનો સ્ક્વેર, નીચેવાળું એમને એમ, ઉપરવાળાનું ડેરિવેટિવ, માઇનસ ઉપરવાળું એમને એમ, નીચેવાળાનું ડેરિવેટિવ. સિમ્પ્લિફાય કરીએ ચલો. એક્સ સાઇનનું શું થશે દોસ્તો, કોસ લોગ એક્સ, પણ હજુ લોગ એક્સનું બાકી, દેટ ઇઝ 1/x માઇનસ સાઇન લોગ એક્સ એઝ ઇટ ઇઝ, અને આ એક્સનું થશે 1, એ આપણે લખતા નથી, નીચે એક્સ સ્ક્વેર એઝ ઇટ ઇઝ. આ એક્સ એક્સ કેન્સલ થઈ ગયા, દેટ ઇઝ કોસ લોગ એક્સ માઇનસ સાઇન લોગ એક્સ, નીચે ડિવિઝનમાં એક્સ સ્ક્વેર, અને થોડું વ્યવસ્થિત લખી દઈએ, 1/x સ્ક્વેર બહાર લઈ લીધા, કોસ લોગ એક્સ માઇનસ સાઇન લોગ એક્સ. દેટ યુ આર સપોઝ ટુ પ્રૂવ. પ્રૂવ દેટ ડી બાય ડી એક્સ ઓફ લોગ ઓફ sec x પ્લસ tan x ઇક્વલ્સ ટુ sec x. તો લેટ અસ પ્રૂવ. ચલો લોગ આખાને x સમજો, તો લોગ એક્સનું ડેરિવેટિવ શું થશે દોસ્તો, 1/sec x પ્લસ tan x, પણ હજુ અંદરવાળા sec x પ્લસ tan xનું બાકી.
ચલો આ 1/sec x પ્લસ ટેન એક્સ એઝ ઇટ ઇઝ. ચલો સેકનું ડેરિવેટિવ શું થશે દોસ્તો? sec x ઇન્ટુ ટેન એક્સ અને ટેનનું શું થશે? sec સ્ક્વેર એક્સ. ઉપરવાળામાંથી કંઈ કોમન નીકળે છે? યસ, sec x કોમન. તો અંદર શું બચ્યું અહીંયા આગળ? ટેન એક્સ પ્લસ sec x. નીચે ડિવિઝનમાં હતા sec x પ્લસ ટેન એક્સ. અહીંથી આપણે sec x કોમન કાઢ્યા તો બંને જો ટેન પ્લસ સેક, ટેન પ્લસ સેક્સ આ કેન્સલ, તો આન્સર આવ્યો sec x. દેટ યુ આર સપોઝ ટુ પ્રૂવ. સેમ વે ડી બાય ડી એક્સ ઓફ લોગ ઓફ સાઇન એક્સ અપોન 1 પ્લસ કોસ એક્સ. તો આનું હું પહેલાં થોડુંક ચેન્જ લખી દઉં, મારે ડિવિઝન લો એપ્લાય નથી કરવો. તો લોગની વચ્ચે ડિવિઝન હોય તો શું થશે દોસ્તો? સબટ્રેક્શન એ આપણે જાણીએ છીએ. ઓકે, હવે આનું ડેરિવેટિવ હું કરીશ તો લોગ સાઇન એક્સનું આપણે કરીએ તો 1/sin x અને સાઇન એક્સનું શું થશે? કોસ એક્સ માઇનસ આનું થશે 1/1 પ્લસ કોસ એક્સ અને કોસ એક્સનું શું થશે? માઇનસ સાઇન એક્સ. થોડું વ્યવસ્થિત લખી દઈએ. કોસ એક્સ અપોન સાઇન એક્સ માઇનસ માઇનસ પ્લસ સાઇન એક્સ અપોન 1 પ્લસ કોસ એક્સ. ચલો આનો ક્રોસ મલ્ટિપ્લિકેશન. તો કોસ એક્સની સાથે આ 1 પ્લસ કોસ એક્સ મલ્ટીપ્લાય થશે તો કોસ ઇન્ટુ 1 દેટ ઇઝ કોસ એક્સ, કોસ ઇન્ટુ કોસ દેટ ઇઝ કોસ સ્ક્વેર એક્સ, સાઇન ઇન્ટુ સાઇન દેટ ઇઝ સાઇન સ્ક્વેર એક્સ. નીચે બચશે સાઇન એક્સ ઇન્ટુ 1 પ્લસ કોસ એક્સ. આપણે જાણીએ દોસ્તો કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેરની વેલ્યુ શું થશે? 1. તો દેટ કેન આઈ રાઇટ 1 પ્લસ કોસ એક્સ, નીચે સાઇન અપોન 1 પ્લસ કોસ એક્સ, 1 પ્લસ કોસ એક્સ, 1 પ્લસ કોસ એક્સ કેન્સલ, દેટ ઇઝ 1 અપોન સાઇન એક્સ, દેટ ઇઝ નથિંગ બટ કોસેક એક્સ. હવે દોસ્તો ઇમ્પ્લિસિટ ફંક્શન ચાલુ થાય છે, એટલે કે એક્સ અને વાય બંને એક સાથે આપેલા છે અને એનું આપણે ડેરિવેટિવ કરવાનું. ફરી હું એક વાત કહીશ તમને દોસ્તો, જો તમે મારો આગળનો વિડીયો ના જોયો હોય તો ખાસ જોઈ લેજો, જેથી આ બધા કોન્સેપ્ટ તમારા ક્લિયર થઈ જાય. જ્યારે તમે ઇમ્પ્લિસિટ ફંક્શનનું ડેરિવેટ કરો છો તો જે રીતે ડેરિવેટ કરો છો એ રીતે જ કરવાનું છે. ખાલી એક નિયમ યાદ રાખવાનો, યુ હેવ ટુ રિમેમ્બર વન રૂલ. જ્યારે પણ વાયનું કરો તો પાછળ ડીવાય બાય ડીએક્સ લગાવી દેવાનું. ચલો એક્સ ક્યુબનું શું થશે? 3x સ્ક્વેર. વાય ક્યુબનું શું થશે? 3y સ્ક્વેર. વાય મેં કહ્યું પાછળ ડીવાય બાય ડીએક્સ ચીપકાઈ દેવાનું. 3a આ એક્સ અને વાય ગુણાકારમાં છે તો એક્સ કુદીન બાર વાયનો ડીવાય બાય ડીએક્સ, વાય કુદીન બાર એક્સનું 1, દેટ ઇઝ ઇક્વલ્સ ટુ 3x સ્ક્વેર 3y સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ. અને હું મલ્ટીપ્લાય કરી દઈશ તો 3ax ડીવાય બાય ડીએક્સ પ્લસ 3ay. હવે બધા ડીવાય બાય ડીએક્સ વાળા લેફ્ટ હેન્ડ સાઈડમાં, ડીવાય બાય ડીએક્સ સિવાયના રાઇટ હેન્ડ સાઈડમાં. એટલે 3y સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ હતું, આને ઉચકીને હું આ બાજુ લઈશ, આ બાજુ 3ay હતું, આને ઉચકીને હું આ બાજુ લઈ જઈશ, દેટ ઇઝ માઇનસ 3x સ્ક્વેર. આમાંથી ડીવાય બાય ડીએક્સને આપણે કોમન કાઢી દઈશું તો બચ્યું શું? 3y સ્ક્વેર માઇનસ 3ax અને અહીંયા કાઢી શું બચશે? 3ay માઇનસ 3x સ્ક્વેર. આ મલ્ટિપ્લિકેશનમાં સામે ક્યાં જશે? ડિવિઝનમાં. ધેરફોર ડીવાય બાય ડીએક્સ ઇક્વલ્સ ટુ 3ay માઇનસ 3x સ્ક્વેર અપોન 3y સ્ક્વેર માઇનસ 3ax. બંનેમાંથી ઉપર નીચે બંને બાજુથી 3 કોમન તો બચશે ay માઇનસ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર માઇનસ ax. દેટ્સ યોર ફાઇનલ આન્સર. એક્સ કોસ વાય પ્લસ વાય કોસ એક્સ પ્લસ 3 ઇક્વલ્સ ટુ 0. તો બંને બાજુ ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. તો અહીંયા જો દોસ્તો મલ્ટિપ્લિકેટિવ રૂલ છે. એક્સ કુદીન બાર કોસ વાયનું થશે માઇનસ સાઇન વાય, પણ વાયની પાછળ આપણે શું ચીપકાઈ દેવાનું? ડીવાય બાય ડીએક્સ પ્લસ કોસ વાય કુદીન બાર એક્સનું 1. એટલે મેં આ બેનું મલ્ટિપ્લિકેટિવ કર્યું. ચલો ફરીથી અહીંયા વાય કુદીન બાર કોસ એક્સનો માઇનસ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ કુદીન બાર વાયનું ડીવાય બાય ડીએક્સ, કોન્સ્ટન્ટ 3નું 0, 0નું 0. હવે જો દોસ્તો ડીવાય બાય ડીએક્સ વાળા બે ટર્મ થયા
આ બંનેમાંથી ડીવાય બાય ડીએક્સ આપણે કોમન લઈએ તો શું બચશે? કોસ એક્સ માઇનસ એક્સ સાઇન વાય ઇઝ ઇક્વલ્સ ટુ આ માઇનસ સાઇન એક્સ વાય છે એને ઉચકીને હું સામે લઈ જાઉં તો વાય સાઇન એક્સ થઈ જશે અને પ્લસ કોસ વાય છે એનું થઈ જશે માઇનસ કોસ વાય. આ મલ્ટિપ્લિકેશનમાં સામે ડિવિઝનમાં જશે. therefore dy by dx equals to y sin x minus cos y upon cos x minus x sin y. Sorry. Next question. Root x plus root y equals to root a, then find dy by dx. Differentiating with respect to x. તો રૂટ એક્સનું શું થશે દોસ્તો? 1/2 રૂટ એક્સ. સેમ વે રૂટ વાયનું થશે 1/2 રૂટ વાય, પણ વાયનું શું થઈ જશે? ડીવાય બાય ડીએક્સ. એ જ રીતે રૂટ એનું શું થશે? 1/2 રૂટ એ થશે? ના, કોન્સ્ટન્ટનું શું થશે? 0. આખું પ્લસ છે એને ઉચકીને હું સામે લઈ જાઉં તો શું થઈ જશે? માઇનસ. આ બાજુ બચશે 1/2 રૂટ વાય ડીવાય બાય ડીએક્સ અને આ ગયું માઇનસ 2 રૂટ વાય ડિવિઝનમાં સામે જશે મલ્ટિપ્લિકેશનમાં. therefore dy by dx is equals to minus 2 root y upon 2 root x. 2 cancel. therefore dy by dx equals to minus એક જ સ્ક્વેર રૂટમાં લખી દઈએ y by x. that's your answer. Question number 13. Y sin x plus y, then prove that dy by dx equals to this. તો ચલો ડેરિવેટ કરી દઈએ. વાયનું શું થશે દોસ્તો? ડીવાય બાય ડીએક્સ. સાઇનનું શું થશે? કોસ ઓફ એક્સ પ્લસ વાય, પણ અંદરવાળા એક્સ પ્લસ વાયનું શું થશે? 1 પ્લસ એક્સ વાયનું થશે ડીવાય બાય ડીએક્સ. આપણે મલ્ટીપ્લાય કરી દઈએ. ડીવાય બાય ડીએક્સ ઇક્વલ્સ ટુ કોસ એક્સ પ્લસ વાયનું 1 સાથે મલ્ટીપ્લાય, કોસ એક્સ પ્લસ વાયનું ડીવાય બાય ડીએક્સ સાથે મલ્ટીપ્લાય. આખું છે એને ઉચકીને આ બાજુ લાવું તો પ્લસનું શું થઈ જશે? માઇનસ કોસ એક્સ પ્લસ વાય ડીવાય બાય ડીએક્સ ઇક્વલ્સ ટુ આ બાજુ બચ્યું શું? કોસ એક્સ પ્લસ વાય. આ બંનેમાંથી ડીવાય બાય ડીએક્સ કોમન તો બચ્યું શું? 1 માઇનસ કોસ એક્સ પ્લસ વાય ઇક્વલ્સ ટુ કોસ ઓફ એક્સ પ્લસ વાય. આ મલ્ટિપલમાં સામે ડિવિઝનમાં લઈ લો and see this is the answer that you are supposed to prove. And hence your question. Next question. સેમ ઉપરવાળા જેવો જ છે, ખાલી ફરક એટલો છે કે અહીંયા આગળ એક્સ અને વાય મલ્ટિપલમાં છે, બાકી જો તમે આન્સર લગભગ સેમ જેવો જ આવે છે. તો ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, એક્સનું થશે 1, વાયનું થશે ડીવાય બાય ડીએક્સ, સાઇનનું થશે દોસ્તો કોસ એક્સ વાય, પણ અંદરવાળા એક્સ વાયનો મલ્ટિપ્લિકેટિવ રૂલ, એક્સ કુદીન બાર વાયનો ડીવાય બાય ડીએક્સ, વાય કુદીન બાર એક્સનું 1. therefore 1 પ્લસ ડીવાય બાય ડીએક્સ, આ કોસ સાથે હું મલ્ટીપ્લાય કરીશ તો એક્સ કોસ એક્સ વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ, that is y into cos xy. આ dy by dx વાળું આ બાજુ લાવીશું, પ્લસ 1 ને પેલી બાજુ લઈ જઈશું. therefore dy by dx minus x cos xy dy by dx equals to y cos xy minus 1. બંનેમાંથી કોમન શું નીકળે છે? dy by dx કોમન. બચ્યું શું? 1 minus x cos xy y cos xy minus 1. આ મલ્ટિપલમાં સામે ડિવિઝનમાં. therefore dy by dx equals to y cos xy minus 1 upon 1 minus x cos xy. જો દોસ્તો જે પ્રૂવ કરવાનું તો એ આવી ગયો. એક્સ વાયના રીતે બ્રેકેટમાં લખો તો વધારે સારું. ફાઇનલ ક્વેશ્ચન. e raised to x plus e raised to y equals to e raised to x plus y, then find dy by dx. ચલો ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, e raised to x નું શું થશે? e raised to x, e raised to y નું e raised to y પણ પાછળ શું ચિપકાવવાનું? dy by dx. આ e raised to
એક્સ પ્લસ વાયનું એક્સ પ્લસ વાય, પણ ઉપરવાળા એક્સનું 1, વાયનું ડીવાય બાય ડીએક્સ. ચાલો મલ્ટીપ્લાય કરી દઈએ. આ ઈ રેસ ટુ એક્સ પ્લસ વાયનું 1 સાથે મલ્ટીપ્લાય, એનું એ જ રહેશે. આ ઈ રેસ ટુ એક્સ પ્લસ વાયનું ડીવાય બાય ડીએક્સ સાથે મલ્ટીપ્લાય. આને ઉચકીને આ બાજુ લઈશું, આ ઈ રેસ ટુ એક્સને ઉચકીને પેલી બાજુ લઈ જઈશું. તો વોટ આઈ લેફ્ટ, ઈ રેસ ટુ વાય ડીવાય બાય ડીએક્સ માઇનસ ઈ રેસ ટુ એક્સ પ્લસ વાય ડીવાય બાય ડીએક્સ, ઈ રેસ ટુ એક્સ પ્લસ વાય માઇનસ ઈ રેસ ટુ એક્સ. ધેરફોર બંનેમાંથી ડીવાય બાય ડીએક્સ કોમન, ઈ રેસ ટુ વાય માઇનસ ઈ રેસ ટુ એક્સ પ્લસ વાય, અને અહીંયા આગળ ઈ રેસ ટુ એક્સ પ્લસ વાય માઇનસ ઈ રેસ ટુ એક્સ. આ મલ્ટિપલથી ડિવિઝનમાં. સો યોર ફાઇનલ આન્સર ડીવાય બાય ડીએક્સ ઇક્વલ્સ ટુ ઈ રેસ ટુ એક્સ પ્લસ વાય માઇનસ ઈ રેસ ટુ એક્સ અપોન ઈ રેસ ટુ વાય માઇનસ ઈ રેસ ટુ એક્સ પ્લસ વાય. તમે ચાહો તો આનું સિમ્પ્લિફાય પણ કરી શકો છો. ઓકે. સી ફ્રેન્ડ્સ, ઘણા ટ્યુટોરિયલમાં આન્સર્સ આપેલા છે, એ ખોટા પણ છે. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો, આનો કોઈ હિસાબે માઇનસ ઈ રેસ ટુ વાય માઇનસ એક્સ આન્સર આવશે નહીં. ઓકે. તમે ગમે એટલું સિમ્પ્લિફાય કરશો તો પણ આમાં વધુમાં વધુ એટલું તમે કરી શકો કે ઉપર નીચે બંને બાજુ ઈ રેસ ટુ એક્સ માઇનસ વાયથી ડિવાઈડ કરશો તો 2ની પાવરમાં જશે, પણ એ આપણે કરવું નથી. એન્ડ ધીસ વોઝ યોર ટ્યુટોરિયલ નંબર 5. સોરી ફ્રેન્ડ, થોડું ઉતાવળમાં ટ્રાય કર્યો છે, એટલે હેન્ડ રાઇટિંગ એટલા સારા નથી આવ્યા, બટ યુ કેન અન્ડરસ્ટુડ. અને આ વિડીયોને મેક્સિમમ ફ્રેન્ડ સાથે શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ અ લોટ, થેન્ક્સ અ લોટ, થેન્ક્સ અ લોટ.